જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર એટલે કે રચના નંદાણીયા છેલ્લા ઘણા સમયથી અવારનવાર કોઈકના કોઈક કારણોસર ચર્ચામાં રહેતા હોય છે। આપણે થોડા સમય અગાઉ પણ જોયું હતું કે પીજીવીસીએલની કચેરીમાં દંડો લઈને પહોંચી ગયા હતા, પરંતુ ક્યાંક હવે ગટરો અને ખાસ કરીને ભૂગર્ભ લાઇનને લઈને રચના નંદાણીયાનો એક અનોખો જ વિરોધ જોવા મળ્યો છે। આજે તેના વિશે જ વિસ્તારપૂર્વક વાત કરવી છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોયું હતું કે રચના નંદાણીયા થોડા સમય અગાઉ પીજીવીસીએલની કચેરીમાં દંડો લઈને પહોંચી ગયા હતા, પરંતુ ક્યાંક હવે તેમનો જ એક અનોખો વિરોધ સામે આવ્યો છે કે તેમણે પોતાના કપડા પર કાદવ અને નકલી ચલણી નોટ લગાવીને ટાઉન હોલ ખાતે પ્રદર્શન કર્યું હતું અને રચના નંદાણીયા આ વિરોધ ગુલાબનગર વિસ્તારની ગંભીર ભૂગર્ભની જે સમસ્યા છે ગટરની, તેને લઈને કરવામાં આવ્યો હતો। તેમના જણાવ્યા મુજબ આ વિસ્તારના રહીશો ગટરની સમસ્યાની ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને તેમના આરોપ પણ મૂકવામાં આવે છે કે લોકો ટેક્સના નાણાં છે તે ગટરમાં વેડફાઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે। એટલે ખાસ કરીને જે નાણાં આપવામાં આવે છે એ હવે સીધા ને સીધા ગટરમાં જતા હોય તેવા પણ અનેક આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને આ અનોખા વિરોધ દ્વારા પાલિકા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તેમનો મુખ્ય હેતુ એ જ હતો કે સ્થાનિક રહીશોની મૂળભૂત સુવિધા અને સમસ્યાઓ છે તે તંત્ર સુધી પહોંચે અને તંત્રનું ધ્યાન તેના ઉપર પહોંચે। સૌથી પહેલા તો આ વિષયને લઈને કોર્પોરેટર પોતે શું કહી રહ્યા છે તે સાંભળીએ। ભૂગર્ભમાં એટલી હદે પ્રશ્નોત્તરી કરી ત્યારે ખબર પડી કે ભૂગર્ભમાં આટલી હદે ભ્રષ્ટાચાર થાય છે। દર વખતે બોર્ડમાં છેલ્લો નંબર રાખે છે અને મેં પહેલાંય કીધું હતું કે આ બોર્ડ એક નાટક કંપની છે। અહીંયા ખાલી જોઈ લેશું ને જોઈ લેશું જોશીનું થઈ જશે। છેલ્લા 3 વર્ષથી હું રજૂઆત ઘણી બધી જાતની અલગ અલગ પ્રશ્નને લઈને કરું છું। અને પહેલાં વિજય સર હતા કમિશનર સાહેબ, અત્યારે મોદી સર છે કમિશનર સાહેબ, પણ એકેય કમિશનરે અત્યાર સુધીમાં એકેય એરિયાની વિઝિટ કરી નથી। એટલી રજૂઆત કર્યા પછી અને દર વખતે આ ટાઈપના વિરોધ કરી અને અમે શું કામ લોકો સુધી આ મેસેજ પહોંચાડી છે એનું કહે કે આ પબ્લિકની મહેનતના પૈસા છે, જે વેરો ભરે છે, ટેક્સ ભરે છે, એમાં સરકારે અને અધિકારીઓએ એ લોકોને સુવિધા દેવી જોઈએ। હવે આ પબ્લિકના પૈસા આ કાદા કીચડમાં જાય છે। અમે લોકોને આ ટાઈપનો પહેરવેશ કરી અને મેસેજ આપીએ છીએ કે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ થાય છે। કોઈ ભૂગર્ભ ગટર સાફ કરવા આવતું નથી। ઓનલાઈન કમ્પ્લેન એ લોકો એમ કહે છે કે 6 મહિનાની 50,000 અમે ઓનલાઈન કમ્પ્લેન કરી, તો તમે 6 મહિનાની 50,000 કમ્પ્લેન કરી તો અમે જે રોજના 50-100 ફોન ઉપાડીએ છીએ એનું શું? એનો મતલબ એમ કે વર્ષની 300 કમ્પ્લેન આવે છે। એક કંપનીને આ લોકો 1.5 કરોડ રૂપિયા આપે છે, બરાબર છે। એમાં પેનલ્ટી પૂછી તો કે અમે પેનલ્ટી રૂપે આજે અમે એક પહેરવેશ કર્યો કે આ પબ્લિકની મહેનતના પૈસા છે અને એને રજૂઆત કરે છે કે અમારી ગટર સાફ કરવાઓ, પણ કોઈ ગટર સાફ કરવા જતું નથી, પૈસા માંગે છે અને જાય છે તો માથા ઉપર અમે શિંગડા પહેરી અને એ કીધું કે અહીંયા જે બેસેલા છે ને એ એક ટાઈપના ખરી રીતે રાક્ષસ છે। એને કોઈ જેમ રાક્ષસને કોઈ અસર ન થાય ને એમ અહીંના અધિકારીઓ પદાધિકારીઓને કોઈ પણ જાતની અસર થતી નથી। આ લોકો રાક્ષસ છે। ફક્ત ને ફક્ત બોર્ડ એક નાટક માટે જ બોલાવે છે, અંદરો અંદર ઠઠ્ઠા મસ્તી કરે છે। આપણે બોલવા ઊભા થઈએ તો આપણે સરખું બોલવા નથી દેતા અને પછી આપણાથી કાંઈ શબ્દ બોલાઈ જાય એ લોકોને અપમાનજનક તો બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે। એટલા માટે અમારે આ ટાઈપનો કાર્યક્રમ બહાર દેવો પડે છે કે 1.5 કરોડ રૂપિયા આ લોકો લે છે, પેનલ્ટી લેતા નથી અને પબ્લિક પાસે ભૂગર્ભ ગટર સાફ કરવાના પૈસા લે છે। એટલું જ નહીં, તેમના દ્વારા જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું એ દ્રશ્યો ઉપર પણ નજર કરીએ। અમારો ભૂગર્ભનો પ્રશ્ન છેલ્લા 6 થી 7 મહિનાથી એ લોકો આવી વિઝિટ કરી જાય છે। પછી ઢાંકણા અમને કહે છે કે તમે પોતાની રીતે ઢાંકણા ગોતો ને પછી અમે આવીને સફાઈ કરી જશું। વચ્ચે 1-2 ખાલી કુંડી સાફ કરી ને જતા રહ્યા છે અને પછી એની સેમ પ્રશ્ન છે। અમારા સોસાયટીના મેઇન ગેટ પાસે હજી એક ઢાંકણું ઓપન છે। અમે ફરિયાદ પણ કરેલી છે, લેટર પેડે આપેલું છે કે આમાં અકસ્માત થવાના બહુ મોટા ચાન્સીસ છે। નાના છોકરા ત્યાં ગેટ પાસે રમતા હોય, પડી જશે તો અમે ઓકળો જ છે, સીધું છોકરું ઓકળામાંથી જ આપણને મળશે। એ
ભવિષ્યમાં આવું થયેલું છે તો એની પણ અમે ફરિયાદ કરેલી છે, પણ હજી સુધી કાંઈ નિરાકરણ આવ્યું નથી. છે એના પૈસા આ પબ્લિક પૈસા ભરે છે, આપણે કોર્પોરેશનમાં ટેક્સ અને વેરો ભરે છે. શેનો? તો કે ફરીથી આવ્યા તમારે 200 રૂપિયા દેવા પડશે, 300 રૂપિયા દેવા પડશે. આ ટાઈપનું ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ મચાવી છે. ઓનલાઈન કમ્પ્લેન્ટથી પ્રશ્ન સોલ્વ થતા નથી. પછી ભૂગર્ભની સુવિધા આપે અને આ સાઈડ કીચડ. હવે આ એની મહેનતથી પોતે પૈસા ભરે છે, એ બધા પૈસાનો કોઈ મતલબ નથી. બિચારાઓના બધા પૈસા બચાવવાનું બંધ કરો, બંધ કરો. ભૂગર્ભના નામે લૂંટ મચાવવાનું બંધ કરો, બંધ કરો. ભૂગર્ભ સાફ સંભાઈ હલાવતા નહીં. જ્યારે કહે છે ત્યારે પણ જાય છે, પણ ફક્ત ને ફક્ત સળીઓ મારે છે. નથી કોઈ રેકડો લઈ જતા, નથી ઢાંકણું ખોલી અને અંદરથી નથી કાદો કીચડ કાઢતા. એટલે ભૂગર્ભના નામે ખુલ્લેઆમ લૂંટ મચાવી છે. ભૂગર્ભમાં 4 એજન્સીઓ કામ કરે છે. આ 4 એજન્સીઓને વર્ષના 1.5 કરોડ રૂપિયા આપે છે અને પેનલ્ટી રૂપે કાંઈ પણ કરતા નથી. એટલે એટલી હદે છે, ખાલી સળીઓ મારીને વયા જાય છે અને પછી બીજે દિવસે પાછી ઈની ગટર ભરાયેલી હોય છે. બીજે દી કમ્પ્લેન કરીએ છીએ તો પાછા ત્યાં જાય છે. બધા એમને એમ જ હોય છે કે જો આપણે ફોન કરીએ તો એમ કહે છે કે અમારો અહીં એરિયો નથી. અહીંયા ગટર છે પણ છલકાય છે, કોઈ આવતું જ નથી. 3-4 વાર અમે ફોને કર્યા હતા, એમ કહે છે કે કાલે આવશે, પરમથી આવશે, કોઈ આવ્યું જ નથી. અને કચરો એટલો ભરાઈ ગયો છે કે હજી નથી નીકળ્યો. એ બોલો તમે પૈસા માંગે છે તો એ બી વાંધો નથી. શું કામ બોલ્યા? કંટાળીને બોલ્યા કે એ બી વાંધો નથી. કંટાળીને બોલ્યા કારણ કે એને એના ઘર પાસે એનું ઘર ચોખ્ખું સ્વસ્થ રાખવું છે, એનો એરિયો ચોખ્ખો રાખવો છે. આવો ભાઈ બોલો તમે કેમ કહેવા? આ છે પદાધિકારીઓ અને અધિકારીઓ જે ખાલી ફક્ત રાક્ષસ જ છે, ખરી રીતે રાક્ષસ છે. આ લોકોને જામનગરની જનતા મરે કે જીવે કોઈ જાતનો ફરક પડતો નથી. હું છેલ્લા 8 વર્ષથી બોર્ડમાં રજૂઆત કરું પણ મને હજી સુધી એમ નથી થયું કે બોર્ડના પ્રશ્નનો એમાં છે ને પહેલાં ખુલ્લી ગટર હતી તો રેગ્યુલર સફાઈ કામદારો આવતા હતા ને વીકમાં 2 વખત ગટર સાફ થતી જ હતી. હવે ભૂગર્ભ જ્યારથી નાખી છે ત્યારથી સફાઈ કામદારો મૂકેલા નથી અને સાફ કરવા માટે બોલાવીએ તો એ એક ટાઈમના 200 કે 300 રૂપિયા ચાર્જ લે છે. એનો બી વાંધો નથી દેવાનો. 2-4 સળિયા મારશે, વયા જશે, બીજી વાર બોલાવશે, બીજો માણસ આવશે, એ 200-300 રૂપિયા લઈને વયો જાય છે. તો જામનગર કોર્પોરેશનને અમારી રિક્વેસ્ટ છે કે અમારું કંઈક સોલ્યુશન કાઢે, એની માટે સફાઈ કામદારો મૂકે જે સાફ સફાઈ કરી જાય ને અમારા જે ગટર બ્લોક થાય છે, સંડાસ બાથરૂમ, તો એ બધું અમારું સરખું ચાલે. હવે તમે એક વસ્તુ નોટ ફોન કરીને બોલાવીએ છીએ તો આવે છે પણ વ્યવસ્થિત સાફ સફાઈ થતી નથી. એના લીધે પાછી ગટર છલકાઈ ગઈ છે. તો આ લોકો બધા હાઉસ ટેક્સ ભરે છે, રણવેરા ભરે, બધી જાતના ટેક્સ લઈએ છે, બરાબર. એ પ્રમાણેની સુવિધા એ મળવી જોઈએ લોકોને. તો કેમ આવું કામ કરે છે અને વારે ઘડી અમને કમ્પ્લેન કરીને અમારે હેરાન થવું પડે છે. તો એ બદલ અમે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરી છે કે આવું ન કરે ને વ્યવસ્થિત સાફ સફાઈ કરે જેથી લોકો બીમાર ન પડે અને અમારી કમ્પ્લેન સોલ્વ થાય. થેન્ક યુ. બોલતા હોય છે તો આપણે વચ્ચે છંછેડે છે, આપણી મસ્તી કરી લે છે, આપણે બોલવામાં મિસ્ટેક થાય, આપણે ઓછું ભણેલા હોય તો સામેના પક્ષવાળા જાહેરમાં આપણી મસ્તી કરી લે છે અને આવી રીતે બોર્ડમાં પણ બોલવાનો વારો નથી આવવા દેતા અને પછી બોર્ડ વોકઆઉટ કરીને વયા જાય છે. સરખી રીતે બોર્ડ હાલતો નથી, બોર્ડમાં બોલવા નથી દેતા અને આ પદાધિકારીઓ છે ને એક ટાઈપના રાક્ષસ છે, રાક્ષસ. અધિકારીઓ અને પદાધિકારીઓ એક ટાઈપના રાક્ષસ છે, રાક્ષસ. આ લોકોને ખરી રીતે જનતાની પડી નથી. આ જનતાના પૈસા છે અને આ જનતાના પૈસાનો પરિણામ છે. આ એના પૈસા છે, કાદા કીચડમાં જાય છે. આ લોકો જે છે, આ લોકો ગુલામનગર સાઈડથી આવ્યા છે, છેલ્લા 6 મહિનાથી ફરિયાદ કરે છે ભૂગર્ભની, પણ એ લોકોને એમ કહે છે કે તમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય. આ બેન છે, આ બેન આવો બેન આગળ.
એટલે ખાસ કરીને અવારનવાર જે હંમેશા ચર્ચાનું કારણ રહેતા હોય છે એવા રચના નંદાણીયા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આની પહેલાં આપણે જોયું હતું કે તે દંડો લઈને કચેરીએ પહોંચી ગયા હતા, પરંતુ હવે તેમને પોતાના કપડા ઉપર નકલી નોટો, તેની સાથે કીચડ લગાવીને જે ભૂગર્ભની સમસ્યા છે તેને જ લઈને તંત્રનું ધ્યાન દોરવાનો એક નવો અનોખો વિરોધ કર્યો હતો. અને ખાસ કરીને તંત્ર આના ઉપર નજર કરે તેવી પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.